ડિમ્પલબેન, તમારો વ્યાવસાયિક પરિચય આપજો કે તમે આ જે લેબોરેટરીનું એરેન્જમેન્ટ કરો છો, સંચાલન કરો છો, તો તમારી ડિગ્રી શું છે? હા, મારું નામ પટેલ ડિમ્પલ છે અને મારી ડિગ્રી છે બીએસસી એમએલટી છું, મેડિકલ લેબ ટેકનિશિયન મીન્સ અહીંયા એલટીનું સેવા કરું છું. લેબ ટેકનિશિયન તરીકે મારું કામ અહીંયા 5 વર્ષથી છેલ્લા અહીંયા સેવા આપું છું. સરસ. હા. હવે એવું કરો, તમે મને આ જે મેડિકલ ડિવાઇસ છે હા, એ એક ડિવાઇસનો પરિચય આપો. શ્યોર. હા. હા. આ ડિવાઇસનું નામ શું છે અને આ પેશન્ટ માટે શું શું ઉપયોગી છે અને કયા કયા પ્રકારના ટેસ્ટ કરે છે એ મને જણાવશો. ઓકે. કેમેરા તો સામે આ મશીન સીબીસી, આને સીબીસી કહેવાય, બ્લડ સેલ કાઉન્ટર છે સીબીસી. અને આની અંદર આપણે કોઈ બી પેશન્ટનું સીબીસી, હિમોગ્લોબિન છે, પછી આરબીસી છે, પ્લેટલેટ છે, મીન્સ આપણે એમના રક્ત કણો કહીએ છીએ, શ્વેત કણો. સીબીસી મેન પાર્ટ ભજવે છે. કોઈ બી બોડીમાં આપણે ફર્સ્ટ ટાઈમ ક્યારે બી બીમાર પડીએ તો સર પહેલાં મેન સીબીસી પર ડિપેન્ડ છે. એટલે આ સીબીસી મશીન છે, આમાં હિમોગ્લોબિન પર્સન્ટેજથી માંડીને બધું જ બતાવે છે. અચ્છા. હા. પછી આ છે એ શું છે? આ નાનું એવું ફાઇન કેર મશીન છે. બેન, મશીન ઉપર પણ ફોકસ કરજો જેથી કરીને લોકો સુધી પહોંચે. આ હા, એ પણ ઓપન કરી નાખજો. ખુલશે? માઇક્રોસ્કોપ છે. હા, એટલે આ વસ્તુ પણ તમે નજીકથી ફોકસ કરજો જેથી કરીને આપણી પાસે જે ફેસિલિટી છે એ લોકોને ખ્યાલ આવે. ડેવલપ કરી શકીએ. હા, તો પ્લીઝ આ માઇક્રોસ્કોપ છે. આ માઇક્રોસ્કોપ છે, આની અંદર આપણે સ્લાઇડ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. એઝ એ થિંગ છે કે કોઈ બી આપણે સ્પુટમ પેશન્ટ હોય, ટીબી પેશન્ટ જે આપણે કહીએ છીએ છે, હા, એના માટે બી એનાલાઇઝ કરી શકીએ છીએ. અને યુરિન એક્ઝામિનેશન માટે બી સ્લાઇડ આપણે એક્ઝામિનેશન કરી શકીએ છીએ. ઓકે. હા. અને આ જે છે હા, આ પણ એની સાથે જ છે? ના, આ અલગ નાનું મશીન છે કે એઝ એ થિંગ આપણે કોઈ બી જગ્યાએ ઉપાડીને જઈ શકીએ. આ થાઇરોઇડ માટેનું ફાઇન કેર મશીન છે. પોર્ટેબલ મશીન? હા, પોર્ટેબલ મશીન છે જેમાં થાઇરોઇડ ટેસ્ટ થઈ જાય, બધા થાઇરોઇડ પ્રોફાઇલ છે. પછી ઘણા બધા જે શુગરનું 3 મહિનાનું એવરેજ માટે, HbA1c છે, ટ્રોપોનિન જે હાર્ટ એટેક માટે, હૃદયની તકલીફ માટે આવે એના માટેનું છે. ઘણા નાના એવા આપણે ઇઝીલી શોર્ટ ટાઈમમાં કરી શકીએ. પછી આ આપણું ઓનલાઈન યુપીએસ છે. જ્યારે બી લાઇટનો ઇસ્યુ હોય ત્યારે આ ઓનલાઈન આના દ્વારા મશીન ચાલુ રહે છે. પાવર બેકઅપ. હા, પાવર. હા. આ આપણું સેલ કાઉન્ટ આના સાથે કનેક્ટેડ છે. આપણે બાયોકેમિસ્ટ્રી ફૂલ્લી ઓટોમેટિક મશીન છે. આમાં ટોટલી સિરોલોજી ટેસ્ટ થાય છે. એટલે જેવા કે આપણે બધા બ્લડ શુગરથી માંડી અને ટોટલી એ સિરમ દ્વારા થાય છે. આ આપણું મશીન છે આની અંદર. હા, નજીકથી ફોકસ કરજો જે કે મિકેનિઝમ આમનું શું છે. ટોટલી ઓટોમેટિક મશીન છે સર આ. હા, ટોટલી ટેસ્ટ ઓટોમેટિકલી થાય છે. આપણે સિરમ સેમ્પલ અંદર ખાલી મૂકી પેશન્ટનું રજિસ્ટ્રેશન, બાકી ઓટોમેટિક મશીન, ઓટોમેટિક રિઝલ્ટ આવી જાય. બાયોકેમિસ્ટ્રી ઓટોમેટિક ફૂલ્લી મશીન છે. હા. પછી આ શેના માટે છે? હા, એ આપણું B12 છે, હોર્મોન્સ મશીન છે. આ હોર્મોન્સ માટેનું છે. જેવા કે B12 છે, D3 છે. ટોટલી થાઇરોઇડ બી ટોટલી ટેસ્ટ થઈ જાય. પછી જેમ પ્રેગ્નન્સી માટે બધા જે આવતા હોય હોર્મોન્સને રિલેટિવ એકદમ, એ બી ટોટલી ટેસ્ટ આમાં થઈ જાય. મેગ્લુમિન 800. હા, ન્યૂ મશીન છે. પછી આ ડિવાઇસ શેના માટેનું છે? હા, બસ આ નાનું જ, આ સેમી છે. આમાં આપણે મેન્યુઅલી કરવું પડે અને આ છે ફૂલ્લી છે. હા, આમાં ફૂલ્લીમાં ઓટોમેટિક થઈ જાય અને મેન્યુઅલી આમાં આપણે જાતે કરવું પડે. શુગર બી કરવું હોય તો એમનું રિએજન્ટ ભરીને પછી સિરમ નાખીને વેટ કરવું પડે આપણે, એવી રીતના. અને પછી આ ડિવાઇસ, આ સેન્ટ્રીફ્યુજ મશીન છે જેમાં આપણે બ્લડ અને સિરમને અલગ કરવા માટે થાય છે. આઈડીટી એ ટ્યુબ છે, મારી ટ્યુબ આઈડીટી એ છે, આ પ્લેન ટ્યુબ છે. હા, તો આ જે છે ટ્યુબ, આના અલગ અંદર સેન્ટ્રીફ્યુજ અંદર મશીનમાં મૂકીએ જ્યારે અને આપણે આ સ્ટાર્ટ આપીએ અહીંયાથી, એટલે આવી રીતના અને ડિવાઇસ થઈ જાય. બ્લડ નીચે આવી જાય આરબીસી અને સિરમ ઉપર આવે. સિરમથી ટોટલી પેલા ફૂલ્લી બાયો એનાલાઇઝર ટેસ્ટ થાય છે. હવે એક ડિમ્પલબેન, તમને એ પૂછવાનું કે માનો કે આ બધા ટેસ્ટ છે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ પેશન્ટ આ ટેસ્ટ
આપણે અહીંયા મારી માહિતી જ્યાં સુધી છે ત્યાં સુધી આ હોસ્પિટલને આજ ચાણસ્માના માદરે વતનના લોકો જે ઈશ્વર એને આપ્યું છે અને વિદેશમાં એ લોકો વસે છે અને એમના સહયોગથી આ એક ઉત્તર ગુજરાતના એવા એરિયાની અંદર આ હોસ્પિટલ સારી રીતના ડેવલપ થઈ છે અને ઘણા લોકો આનો લાભ લેતા હશે. તો એક મારે પૂછવાનું કે આ બધા ટેસ્ટ છે, ફોર એક્ઝામ્પલ એપ્રોક્સી સિટી લેવલે આ ટેસ્ટ કરાવે તો એને કેટલા રૂપિયા થાય, અને આપણે જ્યારે અલગ અલગ દાતાઓ અને એનો સહયોગ આપણને મળે છે તો આ ટેસ્ટ બધા છે એ આપણા પેશન્ટને કેટલા રૂપિયામાં પડે, અને સિટીમાં જે આનો આ ટેસ્ટ કરાવે તો એવરેજ અંદાજિત રકમ કેટલી થાય એ બંને મને કહેશો? હા શ્યોર સર. એક્ઝામ્પલ તરીકે આપણું સીબીસી મશીન છે, એમાં સીબીસી ટેસ્ટ છે તો અહીંયા આપણે ફક્ત 120 રૂપિયામાં થઈ જાય છે. જ્યારે આપણે બહાર પ્રાઇવેટમાં કે ખાનગી આપણી રીતે કરાવીએ સિટીમાં ત્યારે 300 રૂપિયા ચાર્જ એનો છે એક ટેસ્ટનો. હા, અહીંયા ઘણું એવું દાતાની એવી ઘણા એવા ડોનર નેમ સારા છે કે જેમની મહેરબાનીથી આપણે પેશન્ટને આપણો લાભ આપી શકીએ છીએ. બીજા બધા બી આ બધા ટેસ્ટમાં આપણે એક પેકેજ બનાવેલું છે કે પ્લાન 1 છે. પ્લાન 1માં આખું ફૂલ બોડી ચેકઅપ આવી જાય જેની ફક્ત 350 રૂપિયા ફી છે. અને 350માં તમે બોડીના બધા જ રિપોર્ટ. હવે એ જ વસ્તુ છે આપણે સિટીમાં કરાવીએ તો કેટલા રૂપિયા થાય? એ જ વસ્તુ આપણે સિટીમાં કરાવીએ તો આપણે જે 350માં થઈ જાય છે એ 3000 સમથિંગમાં તો થતા હશે, કારણ કે બધા 350માં તો આપણે ઘણા બધા 9 ટેસ્ટ એમને આપીએ છીએ. હા, અને 12 તો એને વધારે જ થતા હશે. હવે તો ઘણું ડિફિકલ્ટ, અને આ હોસ્પિટલ છે ઘણી સેવા આપે છે કે જે 300 રૂપિયાની અંદર કરે છે એ જ વસ્તુ સિટી લેવલે 3000 રૂપિયા જેવો ચાર્જ થાય છે. ડિમ્પલબેનના કહેવામાં જો કે આ સેવાકીય ભાવનાથી ચાલતી હોસ્પિટલ છે, માણસોને કેમ ઉપયોગી થવું એ ભાવના છે, એના કારણે આ વસ્તુ પોસિબલ બને છે. અને તમને ખ્યાલ હોય તો આ હોસ્પિટલનું ફાઇનાન્શિયલી રીતના જેનો સહયોગ છે, એટલે કે આપણે કહીએ તો જે દાતા છે એ વર્ષમાં ઘણી વખત અથવા તો પોતે આ હોસ્પિટલ સાથે જોડાયેલા રહ્યા છે અને પોતે એ દાન આપતા રહે છે. તો એવા દાતાના તમને નામ યાદ હોય, રકમ નહીં પણ જસ્ટ કેટલા લોકો આ હોસ્પિટલને સારી રીતના ચાલે એમાં પોતાનો આર્થિક સહયોગ આપે છે, એવા કોઈના? હા, અહીંયાના જે આપણે ચાણસ્માના વતની છે કિરીટભાઈ પટેલ છે. અચ્છા, હા, એ કિરીટભાઈ પટેલ એ આપણને આર્થિક સહયોગ આપે છે. હા, આર્થિક એ ક્યાં અત્યારે ક્યાં સ્થિત છે ખ્યાલ છે? એ યુએસએ છે. ઓકે. હા, એ જ્યારે બી આવે ત્યારે ટોટલી ટેસ્ટનું ક્રોસ ચેકિંગ, એમનું પોતાનું જ બ્લડ રિપોર્ટ અહીંયા કરાવે છે પોતાના જ. પછી કંઈ બી એમને ક્વેરી લાગે, ક્રોસ ચેકિંગ બધું જ એ ટોટલી ધ્યાન આપે છે. તો બહુ સારું કહેવાય. એ છે કિરીટભાઈ પટેલ છે. પછી રતિદાદા છે, રતિલાલ પટેલ છે આપણે, રતિદાદા છે. એ ઘણા એવા સારા એવા ટ્રસ્ટી એમ છે. પછી અહીંયા યોગદાન બી આપે છે ને પ્લસ સારું એવું આપણે બધી કેર બી રાખે છે. મને બે વસ્તુ ગમી. એ બીજું પોઈન્ટ હું તમને પૂછું એ પહેલા કે મેં એવું સાંભળ્યું છે કે આમાંથી કોઈ મશીન છે કોઈ દાતાએ ગિફ્ટ કર્યું છે. હા, એનો ખ્યાલ છે કોણે કર્યું છે? હા, આ મશીન છે એ આપણે શાહ પરિવારમાંથી ગિફ્ટ આવેલું છે. પૂનમભાઈ એટલે આપણે અહીંયાના જે અરવિંદ દાદા છે, અરવિંદભાઈ શાહ, એમને ગિફ્ટ કરેલું છે. વેરી ગુડ. હા, એમને ગિફ્ટ આપેલું. પછી કોઈ બાબુભાઈ પટેલ એ આ સમગ્ર લેબોરેટરીનું એરેન્જમેન્ટ કર્યું છે. એમને કરેલું છે. એટલે એવી રીતના? હા, એવી રીતના એમને બી ઘણો એવો સારો સહયોગ આપેલો છે નવા મશીનો માટે ને બધા દરેકમાં સારું એવું ડેવલપ માટે નોલેજ છે કે જે બી અમને એવું જ કહે છે કે તમારે કોઈ બી મશીનની જરૂર હોય તો અમને ઇન્ફોર્મ કરો, અમે કોઈ બી મશીન પેશન્ટોને જેથી ઓછા પૈસામાં સારો એવો લાભ લઈ શકે, બહાર ક્યાંય એમને કોસ્ટલી પડે એના કરતાં ઓછા પૈસામાં સારું એવું એમને સગવડ મળી રહે. દર્શક મિત્રો, એક વાતની તમે નોંધ કરી કે અહીંના જે દાતાઓ છે, જે ડિમ્પલબેને કહ્યું કે એ વસ્તુ
આ મશીન બરોબર કામ કરે છે કે નહીં અને આરોગ્યના સિદ્ધાંતો મુજબ સમગ્ર સ્ટાફ અને મેનેજમેન્ટ કામ કરે છે કે નહીં, એમનું ક્રોસ ચેકિંગ એ કેટલું સરસ રીતના કરે છે કે જ્યારે પોતે આવે છે ત્યારે પોતાના અલગ અલગ બોડીના એ ટેસ્ટ અહીંયા કરાવે છે અને એ ટેસ્ટનો જે રિપોર્ટ કેબી જનરલ હોસ્પિટલના ટેકનિશિયનો લેબ આસિસ્ટન્ટ એ રિપોર્ટ આપે, એ રિપોર્ટને પછી એ અન્ય સિટી લેવલે અન્ય જગ્યાએ ક્રોસ વેરીફાઈ કરે, જેથી કરીને બે પ્રકારની ચોકસાઈ અમારે કે કારણ કે ખુદ ટ્રસ્ટીનું એ ચેકઅપ થાય, બીજું કે આ બધા મશીનો એમની ગુણવત્તા સાથે એની કાર્યક્ષમતા પ્રમાણે સચોટ કામ કરે છે કે નહીં.